પગે હાકલા એ મારી શક્તિ સજો શણગાર આ ડાયરો જગતમાં એ અમારી મઢડે હોનલમાં અને અમારે ભાવેશભાઈ ઉપસ્થિત છે એટલે પણ રે પોખણ પરણ વાતણું ભાઈ અમારે કાક બાપુ લખતા એક જંગલની માલિકા હાલ્યા જતા ને એને ચણોઠી જડી ચણોઠીના હાથમાં જોઈને કાક બાપુ વિચાર કર્યો કેટલી બધી અદ્ભુત રૂપાળી ચણોઠી અને આના મોઢા ઉપર કાળો ડાઘ ભગવાનની ભૂલ ન હોઈ શકે કુદરતની ભૂલ ન હોઈ શકે આટલું બધું રૂપ આપવા છતાં આનું મોઢું કાળું આના મોઢા ઉપર ડાઘ એટલે કાક બાપુ ચણોઠીને ચાકી સાહેબ અને ચાખી એટલે અંદરનું મર હતું ને એ કડવું લાગ્યું મનહરભાઈ જે એ દુહો લખ્યો કાક બાપુએ એ દુહો તમે સાંભળજો ચોખે ચણોઠી જો યાની તો ગળાલા ગોરી ઘણી પણ જેના કોઠા કડવા હો કાગડા અને કાક બાપુએ તો અલગ અલગ દુહા સાહેબ એક દુહો એમ આપણા જીવન ઉપર આપણને એમ જીવન જીવવાની આખી રીતુ આપી દે પણ કાક બાપુ ભોળાનાથને યાદ કરતા એ દુહાની માલિકા પણ રે દેવોની આગળ દૂત યાની તો રૂપાળા કાયમ રીએ પણ ભેળા રાખે ભૂત એ તો કૈલાસ વાળો કાગડા મહાદેવની સ્તુતિ કરે છે કાક બાપુ કે કેવો છે દેવોનો દેવ મહાદેવ એટલે બાપ કે ગણ બહુત ભયંકર ભૂતણ નાથી અત ઘર દનક દે ભણ કે દારી અંબર બાધાઈ બંગર કા જત શંકર મહાદેવ બાપ કે ગણ બહુત ભયંકર ભૂતણ નાથી बाप के गण बहुत भयंकर भूतण नाथी घन दनक दे भण के दारी अंबर बाधाई बंगर गाजत शंकर